હવે ઝી 24 કલાક આપ કયા જિલ્લામાં રહો છો, એ કયા કેટલા આંકડાઓ સામે આવે છે તેની વાત કરીએ છીએ તો સૌથી પહેલા અમદાવાદની નજર કરીએ। અમદાવાદમાં કેટલા આંકડાઓ સામે આવે છે, કેટલા રિકવર થયા અને કેટલાના મૃત્યુ થયા, તો આપણી ટીવી સ્ક્રીન પર અમદાવાદના આંકડાઓ। પોઝિટિવ કેસ 3000 ને પાર, 3026, રિકવર 316, 179 લોકોના મોત થયા છે। આ આંકડો ચિંતાજનક છે। અમદાવાદમાં સૌથી વધારે, ત્યાર પછી સુરત તરફ નજર કરીએ કે સુરત નંબર બીજા ઉપર છે। સુરતમાં આંકડાઓ સતત વધી રહ્યા છે। સુરતનો જે આંકડો છે એ 614 સુધી પહોંચી ગયો છે। 54 લોકો રિકવર થયા છે। હાલાકી ત્યાં 25 લોકોના મૃત્યુ થયા છે। સુરતના અત્યાર સુધીના આંકડાઓ 614। ત્યાર પછી ત્રીજા નંબર પર વડોદરા, આપ જાણો છો નાગરવાડા, અને 289 કેસ, 87 લોકો રિકવર થયા છે। 17 લોકોના વડોદરામાં મોત થયા છે। તો આ ત્રણ, અમદાવાદ, સુરત અને વડોદરા નંબર 3 માં। ત્યારબાદ ચોથા નંબર પર રાજકોટની વાત કરીએ, સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યાં પોઝિટિવ કેસ 58 થયા છે, 17 લોકો રિકવર થયા છે। અને જે ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું હતું, એક વ્યક્તિનું ટોટલ આંકડો મોત થયું છે। ભાવનગર રાજકોટ કરતા ત્યાં આંકડો 47નો છે પોઝિટિવ કેસ, 21 લોકો રિકવર થયા છે। ત્યાં 5 લોકોના મોત થયા છે ભાવનગરમાં। આણંદ જઈએ, આણંદ પણ સતત છેલ્લા 10 દિવસથી આંકડાઓ વધ્યા છે। 71 કેસ પોઝિટિવ થયા છે, 23 લોકો રિકવર પણ થયા છે, 3 લોકોના આણંદમાં મોત પણ થયા છે। ત્યાર પછી મધ્ય ગુજરાતના ભરૂચ પહોંચીએ, ભરૂચમાં પણ રિકવરી રેટ સારો છે, 31 લોકોના પોઝિટિવ કેસ। હાલાકી મેં કહ્યું ને પહેલા કે રિકવરી રેટ 20નો છે, સારો એવો રિકવરી રેટ છે, 2 લોકોના મૃત્યુ થયા છે। ત્યાર પછી પાટનગર, ગાંધીનગર પહોંચી ગયા। ગાંધીનગરમાં છેલ્લા 2-3 દિવસમાં આંકડાઓ બમ્પર રીતે આગળ વધ્યા છે। 48 કેસ પોઝિટિવ કેસ, 12 રિકવર થયા છે, 2 લોકોના મૃત્યુ થયા છે ગાંધીનગરમાં। ત્યાર પછી ઉત્તર ગુજરાતના પાટણ પહોંચે। શરૂઆતમાં રિકવરી આંકડા વધારા હતા, પરંતુ પાટણ સ્થિર થઈ ગયું છે, સ્તંભી ગયું છે, એક સારા સંકેત છે। 17 પોઝિટિવ કેસ, 11 રિકવર થયા છે, 1નું મૃત્યુ થયું છે। મધ્ય ગુજરાતના પંચમહાલ જઈએ, ત્યાં શું આંકડાઓ છે તેની વાત કરીએ તો 34 પોઝિટિવ કેસ છે, 3 રિકવર થયા છે, 2ના મોત થયા છે। ત્યાર પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જઈએ, ત્યાં આંકડાઓ શું છે, 28 પોઝિટિવ કેસ, 4 રિકવર થયા છે, 1ના મોત થયું છે। નર્મદા મધ્યમાં જઈએ આપણે, ત્યાં શું આંકડો છે, નાનો જિલ્લો છે, ત્યાં પણ 12 પોઝિટિવ કેસ છે, 10 રિકવર થયા છે નર્મદામાં। ત્યારબાદ મધ્ય ગુજરાત, વડોદરાના બાજુમાં છોટાઉદેપુર પહોંચી ગયે, ત્યાં 13 પોઝિટિવ કેસ, 6 રિકવર થયા છે, મોત ત્યાં એક પણ નથી થયું, આ એક સારા સંકેત છે। કચ્છમાં આપ જો, તે કચ્છમાં એક પણ કેસ હાલમાં છે નહીં, એક પણ કેસ, 5 રિકવર થઈ ગયા છે, 6 પોઝિટિવ કેસ છે, 1નું મોત થયું છે। એટલે કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં હાલમાં એક પણ પોઝિટિવ કેસ છે નહીં। મહેસાણા ઉત્તર ગુજરાતનું, મહેસાણા પહોંચી 11 પોઝિટિવ કેસ, 5 રિકવર થયા છે, એક પણ મોત થયું। મહેસાણા લોકોને અભિનંદન આપવા પડે, કારણ કે ત્યાં લોકો પાલન કરી રહ્યા છે, એટલા જ માટે આંકડો અહીંયા લિમિટમાં છે। ત્યાર પછી બોટાદ, ભાવનગરમાં કેસ છે, બોટાદમાં પણ છે 20 પોઝિટિવ કેસ, 2ના રિકવરી થઈ છે, 1નું અહીંયા મૃત્યુ થયું છે। પોરબંદર જઈએ, પોરબંદરમાં પણ આંકડો 3નો છે, 3 રિકવર થઈ ગયા છે, એટલે અહીંયા નીલ છે, મતલબ કે કોઈ પણ કેસ છે નહીં। આવી પરિસ્થિતિમાં દાહોદમાં પણ જઈએ, દાહોદમાં શું સ્થિતિ છે, 5 પોઝિટિવ કેસ, 1 રિકવર થયું છે, 1 પણનું મોત નથી થયું। ગીર સોમનાથ પહોંચે, આ એક એવો જિલ્લો છે કે ત્યાં હજુ સુધી આંકડાઓ નથી આવી રહ્યા, પરંતુ હવે 3 કેસ છે, રિકવર 2 થઈ ચૂક્યા છે, 1 પણનું મોત અહીંયા નથી થયું ગીર સોમનાથની। મધ્યમાં જઈએ, આણંદની બાજુમાં ખેડા, આણંદમાં કેસ વધ્યા છે, ખેડામાં 6 છે, 2 રિકવર થઈ ગયા છે, ખેડા જિલ્લાની આ વાત છે। જામનગર પહોંચે, જામનગરમાં શું સ્થિતિ છે એ પણ જાણી લઈએ। જામનગર સારી રીતે લડી રહ્યું છે, પોઝિટિવ કેસ 1 છે, એક 14 મહિનાના બાળકનું જે મોત થયું હતું, મૃત્યુ થયું હતું, એ જ આંકડો છે। અભિનંદન જામનગરના લોકોને આપવા પડશે। મોરબી પણ પહોંચીએ, મોરબી 1 પોઝિટિવ કેસ છે, 1 રિકવર છે। મોરબીની તો મુખ્યમંત્રી પણ વખાણ કર્યા હતા વેપારીઓ। આમ ઉત્તર ગુજરાત પહોંચે, સાવરકાંઠા પહોંચે, ત્યાં આપ જુઓ કે 3 પોઝિટિવ કેસ છે, 2 લોકો રિકવર થઈ ગયા છે। સાવરકાંઠાની જનતાને પણ અભિનંદન છે, મોટો જિલ્લો છે, લોકો પાલન કરી રહ્યા છે। અરવલ્લી પાડોશમાં જતા રહીએ અને ત્યાં પહોંચીએ, તો ત્યાં અમદાવાદથી જે લોકો ગયા, એક કોરોના લઈને ગયા, 19 કેસ પોઝિટિવ છે, હાલાકી 1નું મોત થયું, ચિંતાજનક છે, 1 પણ રિકવરી અરવલ્લીમાં નથી। મધ્ય ગુજરાત પડોશમાં પહોંચી ગયે, અરવલ્લીના મહીસાગરમાં પહોંચીએ અને ત્યાં જો 11 પોઝિટિવ કેસ છે, 5 રિકવર થયા છે, 1 પણનું અહીંયા મૃત્યુ થયું નથી।
ત્યાર પછી આપણે તાપી પહોંચીએ. તાપી જિલ્લો શું કહી રહ્યો છે? તાપીમાં પણ જુઓ કે એક પોઝિટિવ કેસ છે, રિકવર થતા થોડો સમય અહીંયા લાગી શકે છે. દક્ષિણ પહોંચી ગયે, સુરતથી આગળ પહોંચીએ વલસાડમાં. વલસાડમાં 5 પોઝિટિવ કેસ છે, ત્યાં એકનું મૃત્યુ થયું છે. રિકવર એક પણ હાલમાં વલસાડમાં નથી થયું. પડોશી જિલ્લા નવસારી પહોંચી ગયે, ત્યાં શું સ્થિતિ છે? ત્યાં આપ જો કે 6 પોઝિટિવ કેસ છે, એક પણ રિકવર નથી, એક પણ મોત નથી. આ નવસારીનો આંકડો છે. ડાંગ પહોંચી ગયે અને ડાંગમાં 2 પોઝિટિવ કેસ છે, રિકવર એક પણ નથી અને મોત પણ ત્યાં એક પણ કેસ સામે નથી આવ્યો. સુરેન્દ્રનગર એક પોઝિટિવ, છેલ્લે અહીંયા એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. છેક સુધી સુરેન્દ્રનગરના લોકોને પણ અભિનંદન કે ત્યાં હજુ સુધી ખાસ એવા પોઝિટિવ કેસ સામે નથી આવ્યા. તો આ આંકડાઓ છે કે જ્યાં સતત વધી રહ્યા છે, પરંતુ 2 જિલ્લાઓ એવા છે, 2 જિલ્લાઓ, એ 2 જિલ્લાઓમાં એક જિલ્લો જુનાગઢ અને એક અમરેલી, આ બંને જિલ્લાના લોકોને અભિનંદન આપવા પડે કે ત્યાં એક પણ કેસ નથી. આ બંને જિલ્લા એટલા માટે, અમરેલીમાં સુરતથી લોકો આવ્યા છે, રહ્યા છે, પરંતુ શિસ્તનું પાલન થઈ રહ્યું છે, ત્યાં એક પણ કેસ નહીં. જુનાગઢમાં એ જ પરિસ્થિતિ, ત્યાં પણ એક પણ કેસ નથી. આ બંને જિલ્લાના લોકોને અભિનંદન આપવા પડે કે ત્યાં હજુ સુધી એક પણ આંકડો સામે નથી આવ્યો. આગળ વધીએ. વતન જવા માંગતા શ્રમિકો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે તેવો સ્પષ્ટ સંદેશ રાજ્ય સરકારે આપ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું છે, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે પણ 16 નોડલ ઓફિસરોને અધિકારીઓની જવાબદારી સોંપી છે. આ સમગ્ર પ્રક્રિયામાં 10 થી 15 દિવસ લાગી શકે છે. રાજ્ય સરકાર આ માટે ઓનલાઈન વેબ પોર્ટલ તૈયાર કરશે, જેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. લોકોએ તાત્કાલિક કલેક્ટર કચેરીએ દોડી જવાની જરૂર નથી, તાત્કાલિક દોડવાની જરૂર નથી, ઉતાવળ કરવાની જરૂર નથી. જે પ્રોસેસ છે એ ઓનલાઈન પ્રોસેસ છે, મોબાઈલથી આપ કરી શકો છો. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો પોતાના વતન જવા માટે ઉતાવળ હોય સ્વાભાવિક છે. સરકારે તેમને રાહ જોવાની સૂચના આપી છે. જે લોકો ગુજરાત બહાર જવા માંગતા હોય, પછી ગુજરાત પરત આવવા માંગતા હોય, તેમને થોડી રાહ જોવી પડશે. આ ઉપરાંત આવવા જવાની વ્યવસ્થા પણ પોતાની રીતે કરવાની રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે આપ માની લો કે 10-15 દિવસનો સમય લાગી શકે છે. બધું એક સાથે નહીં થાય. જે લોકો આજે ને આજે જવા માંગે છે એમ પણ નહીં થાય, એ પણ સમજી લેવાની જરૂર છે. હવે આ કોરોનાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર. રાજકોટમાં માવઠાથી ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે. ખેતરોમાં પડેલો તૈયાર પાક માવઠાથી ખરાબ થઈ ગયો છે. ડુંગળી, મગફળી, શેરડી, મકાઈ, તલ વ્યાપક નુકસાન છે. સર્વે કરીને સહાય કરવાની ખેડૂતોની માંગ છે. 7 તાલુકામાં 2000 હેક્ટરમાં મગફળીને પણ વ્યાપક નુકસાનની હાલમાં ખબરો સામે આવી રહી છે. તમામ ખેડૂતોને તલી ઊભી હતી, તમે જુઓ તો બાજરી ઊભી હતી. મારે શેરડીનો વાવેતર હતું 5 વીઘાનું, એ આખું ઢળીને હેઠી પડી ગઈ શેરડી હોતી. એની પણ હવે શેરડીની કોઈ કિંમત ન રહી. એટલે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બીજા ઘઉંની, કોઈ ધાણાની એની હરાજી થાય છે. ડુંગળીની સરકારે હરાજીની છૂટ આપી નથી, તો આ ડુંગળી ખેતરની અંદર એમનેમ રહી અને તે પલરી ગઈ. હવે એ ડુંગળીનું અમારે તો એમાં કોઈ વસ્તુ એમાં હાથમાં આવે એવું છે જ નહીં. અમારી માંગ એવી છે કે આ શેરડી અને ડુંગળી અને મકાઈને બધું ઢળી ગયું અને નુકસાની થઈ છે, તો સરકાર આમાં કાંઈક પેકેજ જાહેર કરે. મને એકને નહીં, પણ આવું તો અનેક ખેડૂતોને પણ નુકસાની થઈ છે, તો એ ખેડૂતોને સહાય કરે તો સારું ગણાય એમ. કાલે જે વરસાદ પડ્યો, માવઠું થયું, એના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ, મોંઘા ભાવનો રોપ, તલી, ડુંગળી, લસણ, આવો બધો વસ્તુનો બગાડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મકાઈ અને શેરડી પણ આડી પડી ગઈ છે. અમારી સરકાર સામે એવી રજૂઆત છે કે બધા ખેડૂતોને કંઈક પેકેજ જાહેર કરે અને નુકસાનીની ભરપાઈ કરે. રાજકોટ જિલ્લાનું જે જેતપુર પેટા વિભાગ સબ ડિવિઝન છે, જેની અંદર કુલ 7 તાલુકા આવે છે. આ 7 તાલુકાની અંદર ચાલુ વર્ષે ઉનાળુ સિઝનમાં બધા પાકો મળીને કુલ 12,000 હેક્ટર
જમીનમાં વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે। એમાં મુખ્ય પાકો છે તલ અને મગફળી છે। તલ છે એ 3500 હેક્ટર જેવી જમીનમાં છે, જ્યારે મગફળી છે એ 2600 હેક્ટર જમીનમાં આવેલ છે। આ વિસ્તારની અંદર જે આ પાકો છે એમાંથી ખાસ તલ જે 2500 હેક્ટર જેવી જમીન અને મગફળી જે 2000 હેક્ટર જેવી જમીનની અંદર આ કમોસમી વરસાદના કારણે એમાં અસર હોઈ શકે છે। અમે અત્યારે હજી એની માહિતી મેળવી રહ્યા છીએ, ખરેખર શું સ્થિતિ છે એ હકીકત અમારા સુધી પહોંચે પછી આપને વિગતવાર જણાવવામાં આવશે। તો અમરેલીમાં કમોસમી વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે। કેરીનો ઇજારો રાખનાર લોકોને પણ ભારે નુકસાનની ખબરો સામે આવી રહી છે। કેરીઓ ખરી જતા જ મોટા પાયે કેરીના વેપારીઓને પણ નુકસાન થયું છે। સારા ફ્લાવરિંગ બાદ કમોસમી વરસાદથી નુકસાન થયું છે। કેરી પકાવતા ખેડૂતો વળતરની માંગ પણ કરી રહ્યા છે, કારણ કે આ કેરી માર્કેટમાં આવવા તૈયાર હતી અને અચાનક આજે 3 દિવસથી કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે કેરી નીચે પડી ગઈ છે અને બગડી ગઈ છે। અને અમારે બહુ નુકસાન છે। કાલનું વાવાઝોડાના વરસાદના કારણે બહુ નુકસાન છે। મેં 5 લાખનો ઇજારો રાખ્યો છે અને ઓછામાં ઓછું મારા 2 થી 3 લાખનું નુકસાન છે સાહેબ। તો આનું સરકાર કાંઈ અમને સહાય કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર છે અને ધન્યવાદ। ગઈકાલે અમારે વરસાદ અને વાવાઝોડું થયું છે। વરસાદ ઓછો છે પણ વાવાઝોડું થયું છે એટલે લાખો રૂપિયાનું કેરીમાં નુકસાન થયું છે। એટલે અમારી એક જ ખેડૂતની માગણી છે કે સરકાર આમાં નુકસાનીનો પેકેજ જાહેર કરે એવી અમારી ખેડૂતની માગણી છે। ગઈકાલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો ખાસ કરીને સાવરકુંડલા, ધારી અને ખાંભા પંથકમાં પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ આવતા કેરીનો મોટાભાગની કેરી આંબા પરથી ખરી ગઈ છે। ત્યારે ખેડૂતો પણ આ કેરી ખરી જવાને લઈને ક્યાંક ને ક્યાંક તેમને મોટી નુકસાની સેવી રહ્યા છે। તો જે કેરીના ઇજારદારો છે, કેરીના જે બગીચાના ઇજારદારો છે, કેરીના બગીચામાં જે કેરી અગાઉથી જે ઇજારો રાખી રહ્યા છે તેમને પણ મોટું નુકસાન થયું છે। અમુક જે ઇજારદારો છે તે 10 લાખ 15 લાખના ઇજારો રાખ્યો તો કેરીનો, તેને ક્યાંક ને ક્યાંક જે છે તે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। આમ ખેડૂતોને જેમ વળતર મળે છે, પેકેજ મળે છે, તેવું જે કેરીના બગીચાના ઇજારદારો છે તેવું માંગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને પણ એક પેકેજ આપવામાં આવે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। તો કોરોનાના કપરા કાળ વચ્ચે ખેડૂતો માટે પડતા પર પાટવું જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ઉનાળુ પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે। બાજરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા પંચમહાલ જિલ્લામાં લશ્કરી ઈયળોનો ઉપદ્રવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। મોટાભાગે પાણીના અભાવના કારણે પાક સુકાઈ જતો હોય છે, પરંતુ આ વખતે ઈયળોના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે। લશ્કરી ઈયળો બાજરીના પાકને નષ્ટ કરી રહી છે, જેના કારણે પાકને 75% વધુ નુકસાન થઈ રહ્યું છે। સાથે જ લોકડાઉનના કારણે ખેડૂતો બહાર ન નીકળી શકતા, તેઓ પાકની માવજત ન કરી શક્યા। આમ કોરોના કહેર, ઈયળોના ઉપદ્રવથી પાક પર સંકટ ઊભું થયું છે। ખેડૂતને આજે શું બાજરીમાં બી અત્યારે ઈયળો આવી છે। અત્યારે બાજરી જે એના ડૂડા નીકળ્યા છે તો અત્યારે બાજરીનો એટલો બધો વધારે બાજરીમાં ઈયળો આવી ગઈ છે કે જેનાથી બાજરીનો 50% શું 25%નો ઉતારો થઈ જશે। એ જ રીતે મકાઈમાં પણ આખું વરસ જેટલા બી આખા શિયાળામાં જેટલી મકાઈ થઈ એ મકાઈમાં પણ એટલી જ બધી ઈયળો હતી। એટલે લોકોને જેટલો ઉતારો આવે એના 25%નો જ ઉતારો આવે છે। અને અત્યારે સરકારમાં શું છે કે જે ભાવ બી અત્યારે મકાઈ થઈ જાય તો અત્યારે પીળી મકાઈનો ભાવ 300 રૂપિયા છે, જે ગયા વખતમાં 400 450 રૂપિયાનો ભાવ હતો। એટલે અત્યારે શું ખેડૂતને એક તો ઉતારામાં બી ઓછું થયું છે, વધતા ભાવ બી ઓછા થઈ ગયા છે। કોરોનાની અંદર ખેડૂતોની હાલતમાં આમ જોવા જઈએ તો એક તો લોકડાઉનના હિસાબે યુરિયા ખાતર જે છેલ્લો અમારો હપ્તો હતો એના માટે કાળા બજાર કરીને 400 450 રૂપિયા સુધી થેલી લાઈને નાખ્યું, અને ઉપરથી કુદરતનો પ્રકોપ, જેથી અત્યારે કન્ડિશન ખેડૂતોને જોવાથી એકદમ દયનીય થઈ ગઈ છે। ખેડૂતોની મુશ્કેલી વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર પણ જણાવી દઈએ। બટાકા પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર, ખાસ કરીને બનાસકાંઠામાં પરંપરાગત ખેતી થકી ખેડૂતો સદ્ધર બને તે માટે નિર્ણય લેવાયો છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી અપાશે ખેડૂતોને વાવેતરની તાલીમ। ગામની નજીક તાલીમની વ્યવસ્થા ગોઠવાશે। બનાસ ડેરી બટાકા પકાવતા ખેડૂતોને આપશે તાલીમ। દૂધના વ્યવસાયની સાથે સાથે ખેડૂતો તેમની પરંપરાગત ખેતીમાંથી પણ વધારે આવક મેળવી સદ્ધર બને તે માટે બનાસ ડેરીએ આ નિર્ણય કર્યો। ખેડૂતો આગામી બટાકાની સિઝનમાં બનાસ ડેરીના બટાકા પ્રોજેક્ટમાં જોડાય। વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ બટાકાનું વાવેતર કરીને
પોષણક્ષમ ભાવ મેળવે તે માટે બનાસ ડેરી ખેતીવાડીના નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપશે। વૈજ્ઞાનિક ઢબે તાલીમ મેળવવા ઈચ્છુક ખેડૂતોને તેમના ગામની દૂધ મંડળીમાં સંપર્ક કરી તેમની વિગતો બનાસ ડેરીમાં મોકલવાનું કહેવાયું છે। ખેડૂતોને તાલીમની વ્યવસ્થા તેમના ગામની નજીક ગોઠવશે બનાસ ડેરી। લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે, ત્યારે હિંમતનગરના નવાનગર ગામમાં ખેડૂતોએ ચાલુ વર્ષે તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કર્યું, પરંતુ હાલ લોકડાઉનના કારણે તરબૂચ શક્કરટેટી ખરીદનારા વેપારી ખરીદી માટે આવતા નથી, જેથી ખેડૂતોનો માલ ખેતરમાં જ નાશ પામી રહ્યો છે। પહેલા ખેડૂતોનો પાક અન્ય રાજ્યોમાં પણ વેચાતો, પરંતુ લોકડાઉનના કારણે વેપારીઓ અને અન્ય રાજ્યમાંથી તેઓ નથી મોકલી રહ્યા, જેથી આ વર્ષે બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સાલે જે ચોમાસું અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાકમાં કશું ઘરે ખેડૂતને અમને આવ્યું નથી અને ચાલુ સાલે મોટા અભરખા સાથે અમે ટેટી અને તરબૂચનું વાવેતર કરેલું। મેં 6 એકરમાં ટેટી અને તરબૂચનું વાવેતર કરેલું, પણ આજે એમાંથી એક કહેવાય ને કે પૈસાનું મને લેવાનો પોઝિશન નથી। કોરોનાના કારણે જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ હોવાના કારણે મજૂરો પણ ના આવી શક્યા અને કોરોનાના કારણે ટ્રાન્સપોર્ટ ગાડી પણ ના આવી, એના કારણે બધો માલ તમે જોઈ શકો છો કે આ અહીંયા પડ્યો છે ખેતરમાં અને તપી ગયો છે, એને કોઈ લેવલ નથી। અમદાવાદમાં વધુ 40 દર્દીઓએ કોરોનાને માત આપી છે। એસપીપી હોસ્પિટલમાંથી એક સાથે 40 દર્દીઓને રજા અપાઈ છે। કોરોના સામે લડાઈ જીતનાર 40 દર્દીઓને રજા અપાઈ છે। ટ્રીટમેન્ટ અમને મળી, બહુ સેવા કરી, અમારે કોઈ ચીજમાં તકલીફ ના પડી, કોઈ તકલીફ નથી પડી, અમને બહુ સારું રહ્યું। અમારો 10 દિવસનો અનુભવ ખૂબ સારો રહ્યો છે। અમે જ્યારે અહીંયા શરૂઆતમાં આવ્યા ત્યારે એક માનસિક વંટોળનો અનુભવ કરતા હતા, એના પછી હવે 10 દિવસ પછી જઈ રહ્યા ત્યારે હાશકારનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે જે ટ્રીટમેન્ટ હોસ્પિટલ તરફથી મળી છે એ ખરેખર સરાહનીય છે અને અમે લગભગ આ હોસ્પિટલને ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે અત્યારે કહી શકીશું। ડૉક્ટરો માટે તથા સ્ટાફ માટે બધાને અમે સેલ્યુટ અને વંદન કરીએ છીએ, જે અમને ટ્રીટમેન્ટ અને સારવાર ઓવરઓલ આપવામાં આવી છે। થેન્ક યુ। अस्सलाम वालेकुम। एसवीपी હોસ્પિટલમાં અમને બધી તરીકાની સારી સારવાર મળી। હોસ્પિટલના સ્ટાફ, ડૉક્ટર, નર્સિસ બધાએ પીસીએ બધાએ બહુ ધ્યાન આપ્યું। સમયસર જમવાનું, રહેવાનું, રાત્રે દવાઈ આપવાનું બધે રીતે અમારું ખૂબ જ ધ્યાન રાખ્યું। અમે એમને ખૂબ જ આભાર અને તેમને ખૂબ જ થેન્ક યુ અને સેલ્યુટ કરીએ છીએ। અમને કંઈ પણ જાતની આ 11-12 દિવસ જેટલા દિવસ અમે અહીંયા રહ્યા અમને કંઈ પણ જાતની તકલીફ નહીં થઈ। અમે અહીંયાથી જંગ જીતીને સાજા થઈને ઘરે જાય છે। નમસ્તે, મારું નામ છે મુરલી ભટ્ટ। હું આ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસથી એડમિટ હતી। મારા ઘરના 4 મેમ્બર આજે હોસ્પિટલમાં અમે સાથે જ એડમિટ થયા હતા। હું આજે 14 દિવસ પછી ડિસ્ચાર્જ થઈ છું। હજી પણ મને યાદ છે જ્યારે ડે 1માં હું અહીંયા આવી હતી ત્યારે હું એટલી બધી ડરી ગઈ હતી કે મને એવું લાગતું જ નહોતું કે હું અહીંયાથી સાજી થઈને પાછી જઈશ, પણ જે રીતે ડૉક્ટરે મારું કાઉન્સેલિંગ કર્યું, અહીંયા મને એક બાળકની જેમ પેમ્પર કર્યું છે, કેમ કે મને ઇન્જેક્શન્સ હોય બધાનો બહુ ડર લાગતો હતો, પણ જે રીતે એ લોકોએ મને ટ્રીટ કરી, કાઉન્સેલિંગ કરી, સતત મને હિંમત આપતા રહ્યા, એ માટે હું સુખદ એ લોકોનો આભારી છું। સાથે સાથે મને ટાઈમ પર દવા, ફૂડ અને બીજી કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો એ ગમે ત્યારે રાત્રે બી આવીને મને બહુ હેલ્પ કરતા હતા। એસવીપીના ડૉક્ટર્સ અને તેને ટીમ મેમ્બરનો હું દિલથી આભાર માનું છું। તેમને માટે બહુ હ્યુજ રિસ્પેક્ટ છે અને ભગવાનને પ્રાર્થના કરીશ કે અહીંના જેટલા બી લોકો સેવા આપે છે બધાની તબિયત સારી અને તંદુરસ્ત રાખે। દે આર રિયલ સુપર હીરોઝ, દે આર રિયલ વોરિયર્સ। થેન્ક યુ સો મચ। અહીંયા દવાખાનામાં બહુ જ અમને સાહિત્ય રાખ્યા છે અને બહુ જ ને સારવાર સારી કરી છે। અમને ટેમું ખાવાનું મળ્યું ને બતાવું, ડૉક્ટરની બી ભાગદોડ સારી છે, સ્ટાફોની બહુ અહીંયા સહકાર છે અમને ને બતાવું સારા કર્યા છે। અમે લોકો મરે વાયા હતા ને અમને સારા કરીને મોકલે છે, એમનો બહુ આભાર છે। ને બતાવું તો ટેમ ચાદરો બદલી, ટેમ જમવાનું આપ્યું, ટેમ અમને બધી વાતની દવા દાવું બધું અમને અહીંયા સગવડ બધું જ કર્યું એમનો બહુ આભાર, એમનો બહુ ઉપકાર, ધન્યવાદ એમનો।
તો આપ વિચારો કે એક સાથે જ્યારે 40 દર્દીઓ સાજા થઈને જાય તો આ એક પોઝિટિવ ખબર ચોક્કસ મને એક હિંમત આપનારી ખબર, એક સકારાત્મક ખબર ચોક્કસથી કહી શકાય। રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। ઘરે રહો, સુરક્ષિત રહો, જોતા રહો ઝી 24 કલાક।